મેળ પડે પછી ટેપા પછી ને કે સીતાજી બાપુ રાવણની તાકાત જ નહોતી. હોનાનું કે હણિયું આવ્યું ને રામચંદ્ર પરમાત્મા હોનાના હણિયાને મારવે. હોનાના હણિયા હોય આમાં તમને કેમ લાગે? અત્યારે અહીં આવ્યું હોય હોનાનું હણિયું તો આપણે ન માની તો રામને નહીં ખબર પડી કે હોનાના હણિયા જ નહીં હતા હોય. પણ એ રામાયણ એમ બતાવે છે કે જે મોહની વાયા બાપુ દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. રામાયણ છે કઈક જુદી. સીતાજીને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કહીને બોલાવ્યા છે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. તમને લઈ જવાનું કારણ આ એક જ. આખા ઘરની બાપુ મુક્તિ અપાવી દીધી, આખા છોકરાનો ને આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો રાવણે. તો આખી દુનિયા રાવણ ને વાત કરે છે કે રાવણ આમ રામ. હું તો રામાયણમાં રાવણ ને કઈ કઈને બે ને પેલા પૈયા લાગુ. આ બે નો હોત તો આપણને આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત. કઈ કઈને છે ને રામ જે વાલા હતા ને કૌશલ્યા માને જેટલા વાલા હતા ને એથી 10 ગણા કઈ કઈને વાલા હતા. ઈ વનવાસ આપી શકે. પણ મૂળ વાત બાપુ છે ને મને નથી ખબર પડતી કેમ દબાવી રાખી. પણ અમુક અમુક વાતો બાપુ અમુક સંતો પાસે હું સાંભળું ને તો મને એમ થાય ખરું આ કોઈ કહેતું કેમ નથી. આ અમુક વાતો અમારે થાનની બાજુમાં અવલિયા ઠાકરનું મંદિર, થાનથી ચોટીલા રોડ ઉપર છે ને તમે નીકળ્યા હોય તો તમે માંડવનું વીડ જોયું હોય. એ માંડવના વીડમાં બાપુ હું બહુ જાતો. અહીંયા બાપુ જે અલગારી સાધુડા માલપા પડ્યા છે ને બેઠા છે ને એ તો તમે કોક દી ક્યાં જાઓ તો તમને ખબર પડે. અને એની પાસે જે બેહવાની મજા, એની પાસે જે વાતું એની વ્યાખ્યા કરી જ ન હતું. અહીંયા મારે અમુક અમુક આ વાતું છે ને ત્યાંથી મને મળેલી. ઈ કે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે બેઠા હતા અને રામે લક્ષ્મણને કીધું કે આપણે કઈ કઈની વાત હતી. કઈ કઈને ઈ કે કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે. પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી. ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા. એટલે કૌશલ્યા માં એમને બોલાવવા આવ્યા કે રામ બેટા હાલો જમવા. ત્યારે રામ કહે છે કે માં મારી માથે દા છે, હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું. જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાછા ન થઈ શકો. તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે, ભણાવવા પડે, ધંધો કરવો પડે, મકાન કરી દેવા પડે, બધું સેટિંગ કરી. એ આપણે માથે દા છે. એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની શકે. કારણ કે તમે ઊભું કર્યું છે, એને તમારે વ્યવસ્થા કરી દેવી પડે.